વિદ્યાર્થીઓ, અહીંયા પેજ નંબર 53 પર આપેલી પ્રવૃત્તિ કરીશું. પહેલો પ્રશ્ન છે, સમાન અક્ષરો ફરતે વર્તુળ કરો. સર્કલ અરાઉન્ડ ધ સિમિલર લેટર્સ. અહીંયા જે અક્ષરો આપેલા છે બધા મૂળાક્ષરોને ઓની માત્રા સાથે નો ઉચ્ચાર કરીએ. ચો, કો, ગો, ચો, ઘો, છો, ચો, જો, ટો, ચો, ઠો, ડો, ચો. તમે જે સાથે ઉચ્ચાર કરીએ તો તમે જોશો કે તમારી લિપ મુવમેન્ટ જે છે એ ઓ એટલે એક જ પોઝિશનમાં રહેશે જ્યારે તમે આ બધા સાથે ઉચ્ચાર કરશો. હવે અહીંયા ઉદાહરણ સ્વરૂપ ચોને સર્કલ કરેલું છે. તમારે પણ અહીંયા બધે જ્યાં ચો છે ત્યાં સર્કલ કરવાનું છે. 2 કરેલા છે, તમારે 1, 2 ને 3 ચો લખેલા છે ત્યાં સર્કલ કરવાનું છે. પ્રશ્ન 2, કૌંસમાંથી યોગ્ય અક્ષરો વડે શબ્દો પૂરા કરો. કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ ધ કરેક્ટ લેટર્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. પહેલું છે ખાલી જગ્યા ળ. વિકલ્પમાં આપેલા છે લો, ગો. હવે લોળ કોઈ શબ્દ નથી, ગોળ સર્કલ મિનિંગફુલ શબ્દ બને એટલે ગો લખેલું છે. હવે બીજા ખાલી જગ્યામાં જોઈએ. હી ખાલી જગ્યા બ્લેન્ક. હવે બ્લેન્કમાં આ 2 ઓપ્શન્સમાંથી કયું સિલેક્ટ કરીએ? રો, ચો. હી ચો કોઈ શબ્દ નથી, રો લખીએ તો હીરો. યસ, ડાયમંડ કહીએ હીરો. યસ, હીરો માં એક્ટર પણ થાય. યસ, ને હીરો that diamond also say in Gujarati. Now third blank is given. Blank ઢણી. Options are ઓ, ઢો. હવે અહીંયા શું લખીએ? ઓઢણી. યસ, ઓઢણી મિનિંગફુલ વર્ડ છે. ઓઢણી, ઓઢણી જે ડ્રેસ પર આપણે પહેરીએ ઓઢણી. યસ. Fourth is હલ blank. Options are મો, વો. હલમો નો કોઈ શબ્દ જ નથી, વો. હલવો. યસ, હલવો એ શબ્દ છે, એક વાનગી છે. હવે ઠંડીના સિઝનમાં તમારા મમ્મી ગાજર લાવશે, ગાજરનો હલવો ખાવાનો આવે. યસ, ગાજરનો હલવો. યસ, તો હલવો શબ્દ અક્ષરથી શબ્દ બનશે હલવો. હવે પ્રશ્ન 3 જોઈએ. કો ને કો વડે જોડો. જોઈન કો વિથ કો. હવે અહીંયા ટ્રાયેંગલમાં આજુબાજુ જે અક્ષરો લખેલા છે એ બધા અક્ષરોમાં આપણે કો જ્યાં દેખાય ત્યાં એને જોડીશું. અહીંયા એક જોડેલું છે. હવે આગળ જોઈએ. ઘો, ખો, કો. યસ, અહીંયા તમે જોડશો. થો, કો. અહીંયા તમે જોડશો. ણો, કો. ફરી એક વખત કો. ઢો, ટો, કો. યસ, કો. જો એટલે તમે ગણો તો કુલ 5 વખત છે. 4 વખત તમારે કો જોડવાનો છે. બમાં આપેલું છે ઓ ને ઓ વડે જોડો. જોઈન ઓ વિથ ઓ. હિયર ઇન ધ મિડલ ઓ ઇઝ રિટન. હવે જે આપણે સ્વર ઓ છે એને જ અહીંયા લખેલું છે અક્ષર. જ્યાં અક્ષર ઓ દેખાય ત્યાં તમારે જોડવાનું છે. ઓ, ઓ તરત જ લખેલું છે ઓ. દો, ઓ અગેન ઇટ રિપીટ. રો, ઓ અહીંયા પણ જોડીશું. મો, ભો, ઓ અહીંયા પણ જોડીશું. બો, ફો, ઓ અહીંયા ઓ પણ જોડીશું ને પો. એટલે કુલ 1 કરેલું છે. 1, 2, 3, 4, 5. 5 વખત તમારે ઓ જોડવાનું છે. ઓકે, એટલે કુલ 6 વખત થશે. પ્રશ્ન 4, ચિત્રોને તેમના શબ્દો સાથે જોડો. જોઈન ધ પિક્ચર્સ વિથ ધેર વર્ડ્સ. હિયર ધ પિક્ચર્સ આર ગિવન. મેટલ પોટ, હોર્સ આને આપણે લોટો કહીએ. ઘોડો, કાર, કારનું ચિત્ર છે એને ગુજરાતીમાં મોટર કહીએ. તોરણ, તોરણ, this we use in this decoration
નાઉ હિયર ધ વર્ડ્સ આર ગિવન ઘોડો, તોરણ, લોટો, મોટર. હવે ઉદાહરણ સ્વરૂપ અહીંયા ચિત્ર લોટો છે, એને શબ્દ ત્રીજા ક્રમના લોટો સાથે જોડેલું છે. હવે બીજું ચિત્ર છે ઘોડો. પહેલા ક્રમમાં છે ઘોડો. ચિત્રને શબ્દ સાથે જોડીએ. આગળ ચિત્ર આપેલું છે કારનું, મોટર. છેલ્લા ક્રમનો શબ્દ છે મોટર. ચિત્રને મોટર સાથે જોડીએ. તોરણ. બીજા ક્રમનો શબ્દ છે તોરણ. ચિત્રને શબ્દ સાથે જોડીએ તોરણ.